મિત્રો મહિપતસિંહ બાપુ અને જયેશ રાઠોડના વિવાદમાં આખરે મિત્રો મહિપતસિંહના દીકરા છે તેમને પણ મિત્રો ચૂપ્પી તોડી છે અને તેમને પણ મિત્રો જવાબ આપતો એક વિડીયો મૂક્યો છે। ચાલો મિત્રો આપણે એ વિડીયો પૂરો જોઈએ કે તેઓ શું કહેવા માગે છે। તેઓ મિત્રો કહે છે કે જ્યારે સૂર્ય ઉગતો હોય છે ત્યારે બધા જોવા આવે છે, પરંતુ બપોરે ત્યારે તપે છે ત્યારે ખબર પડે છે। તો મિત્રો તેઓ શું કહે છે ચાલો મિત્રો પહેલાં પૂરો વિડીયો જોઈ લઈએ। જય માતાજી। એક વાત કહેવા જઈ રહ્યો છું, થોડુંક ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી સમજજો કે બધાની મેન્ટાલિટી કેવી છે ને કે જ્યારે સૂર્ય ઉગતો હોય ને ત્યારે કોઈને કંઈ નથી પડી, બધે એવું કે ચાલ ને ઉગવા દે ને, એનું તો કામ છે, આપણે મસ્ત આરામ ફરમાઈએ। અને જ્યારે બપોર થાય, જ્યારે સૂર્ય સક્સેસફુલી એકદમ ટોપ પર આવી જાય ને, બપોર એકદમ ટોપ પર માથા ઉપર, એટલે બધાને બધાને શું ગરમી લાગવા લાગે કે ભાઈ આ તો સૂર્ય તો બહુ હેરાન કરે છે, બહુ ગરમી આપે છે ને, મીન્સ કે સૂર્યથી બધાને ઈર્ષ્યા થાય, જેલસી ફીલ થાય એમ। અને જ્યારે સાંજ પડે ત્યારે સૂર્ય આથમતો હોય ને ત્યારે બધા સ્પેશિયલ ટાઈમ કાઢીને સનસેટ પોઈન્ટ ઉપર સનસેટ જોવા જાય, સ્પેશિયલ પોઈન્ટ પર સનસેટ જોવા જાય, અને એમ એ બધાને બહુ મજા આવે કે સૂર્ય આથમે એમ। પણ એ લોકોને એવી નથી ખબર કે બીજા દિવસે સૂર્ય પાછો ઉગવાનો છે। હવે મિત્રો આગળ વિડીયોમાં જોઈએ કે ચિરાગ પટેલ શું કહી રહ્યા છે। ચિરાગ પટેલ મિત્રો આપણને આગળ વિડીયોમાં જણાવશે કે બહાર જે વિદેશ કન્ટ્રી હોય છે ત્યાં તો લોકો પૈસા લઈને આવી સેવા કરતા હોય છે અને બાપુ તો ફ્રીમાં સેવા કરી રહ્યા છે, ત્યારે મિત્રો તેઓ કહે છે કે તારાથી સેવા ન થાય તો કાંઈ નહીં, બીજા કરે છે તેને તો કરવા દે। ચાલો મિત્રો પહેલા પૂરો વિડીયો જોઈએ। મિત્રો હું ચિરાગ પટેલ। મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયામાં મહિપતસિંહ બાપુ અને પેલા ભાઈ વચ્ચે જે તકરાર ચાલી રહી છે ને, એમાં ખરેખર બાપુએ બોલવાની જરૂર જ નથી, કારણ કે બાપુનું કામ જ બોલે છે। બાપુ જે કામ કરી રહ્યા છે ને એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ કામ છે, કારણ કે બાપુ અનાથ બાળકો છે એને આશ્રય આપી રહ્યા છે અને ઘરડા લોકોની સેવા કરી રહ્યા છે। તમને એક વસ્તુ કહું કે જે આપણે ઇન્ડિયામાં ખબર નહીં હોય, ફોરેનમાં જે લોકો વૃદ્ધ લોકો હોય ને એના માટે એજ કેર હોય। આ એજ કેરમાં એ લોકો મફત સેવા ના આપે, અહીંના લોકો આખી જિંદગી કામ કરે અને એનું સુપર એન્યુએશન, એટલે આપણે ઇન્ડિયામાં જે પીએફ કહીએ, કારણ કે અહીંના લોકો પૈસા તો સેવ કરતા ના હોય, જે સુપર એન્યુએશન જે હોય ને એના 85% ગવર્મેન્ટ લે અને પછી એમને આશ્રય આપે। તો મિત્રો આપણે મહિપતસિંહ બાપુના દીકરાનો પણ વિડીયો જોયો અને ચિરાગ પટેલનો પણ વિડીયો જોયો। મિત્રો હવે આ વિડીયો જોઈને તમારું શું કહેવું થાય છે એક કોમેન્ટ કરી નાખજો। તમે બાપુને સપોર્ટ કરો છો કે નથી કરતા તે પણ કોમેન્ટ કરી નાખજો, અને જયેશ રાઠોડ વિશે પણ એક કોમેન્ટ કરી નાખજો મિત્રો। અને ચેનલ પર નવા આવ્યા હોય તો આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તરત જ મળી જાય। જય માતાજી।